એમનો મેઇન ગેટ છે ને આ એમની મૂર્તિ છે. જોઈ લો કેટલી જોરદારની મૂર્તિ છે. અલગ જ જોઈ લો બ્રહ્મકુંડ છે ને ગાઈસ, કાંઈ ન ઘટ્યો છે ને. બાકી હા અદભુત નજારો છે, જોરદારનો જોઈ લો. બાકી એક અહીંયા મહાદેવનું મંદિર છે, કામનાથ મહાદેવ જોઈ લો. તો ચલો આપણે ત્યાં જવાનું પહેલાં તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આજે અમે બ્રહ્મકુંડ આવેલા છીએ ને આ એમનો ઇતિહાસ છે જોઈ લો. ને આ બ્રહ્મકુંડનો બીજો એટલે કે એનો લેખ લખેલો છે અહીંયા બી ને અહીંયા પણ. તો ચલો આપણે અંદર જવાનું છે. તો ગાઈઝ જો હું અંદર આવી ગયો છું ને અહીંયા એક નવનાથમાં એક મંદિર આવેલું છે, કામનાથ મહાદેવ મંદિર. એ એક મંદિર છે અહીંયા નવનાથમાં મહાદેવનું મંદિર છે. બાકી અહીંયા બધા ખબર પીપળે પાણી પાવા જાય શ્રાવણ મહિનામાં કે શેમાં જાય મને ખબર નથી કાંઈ. અહીંયા એ છે પીપળો, ત્યાં બધા એટલું બધું માણસો આવે ને પીપળે પાણી પાવા. ઓલો મેળો થાય ને ત્યારે તો જોઈ લો આ પીપળો છે ને. બાકી કાંઈ ઘટે નહીં એવું. બાકી તો ગાઈસ એની કલા જોઈ લો કેટલી મસ્તીની કલા છે. 14મી સદીનું છે ગાઈસ આ બધુંય. જો અંદર તો જો કેટલું મસ્ત છે ગાઈસ. મહાદેવ બેઠા છે અહીંયા બી જોઈ લો છે ને. બાકી આ બધું એવું છે ને કે હાવ જૂનવાણી, કેમ કે હાવ રાજા, આ બધું રાજા મહારાજા વખતનું છે બધું. ને આ જો આ જે કુંડ છે ને, કુંડની નીચે મંદિર આવેલા છે. જો અહીંયા છે મંદિર, અહીંયા મંદિર, સામે મંદિર, સામે બધે કોર છે ને મૂર્તિ બેઠાડેલી છે નીચે. આ અહીંયા પછી એની નીચે બી છે આવી રીતના, એટલે કે આમ નીચે અંદર બધે કોર છે મંદિર. હવે શેના છે તો ખબર નથી, કારણ કે હું પહેલી વાર આવેલો છું અહીંયા કુંડ છે જોઈ લો, હવન કુંડ છે. પછી અહીંયા છે તુલસીમાં, ત્યાં પણ દીવાબત્તી ને બધા કરે છે અહીંયા, કારણ કે આપણે કામનાથ મહાદેવ છે એટલે બધા એક દીવાબત્તી થતા હતું અહીંયા. બાકી અહીંયા આપણા હનુમાન દાદા બેઠા છે જોઈ લો. હનુમાન દાદા બેઠા છે અહીંયા ગાઈસ. બાકી તો જોઈ લો માણસો અત્યારે કોઈ નથી. આજો ખોટે નોટું ગણેશ અત્યારે માણસો તો કોઈ નથી, કારણ કે અહીંયા મેળો થાય ને પછી જ આવે અહીંયા, કારણ કે ફૂલ માણસો શ્રાવણ મહિનામાં છે ને. અહીંયા શ્રાવણ મહિનામાં એટલું બધું આવે ને માણસો કે વાત પૂછોમાં. આ બી કુંડ જ છે, આ બે કુંડ છે, એક અહીંયા ને એક આમે. બાકી તો એમની કલા કેટલું બધું જૂનવાણી હશે. તમે તમારી રીતે વિચાર કરો કે આવું બધું હોય તો કેટલું જૂનવાણી હશે જોઈ લો. બાકી એમની કલા કરેલી છે, જો જ્યાં હોય ત્યાં આમ કેવું કરેલું છે જોઈ લો. અહીંયા બી એક છે જોઈ લો. તો ચલો ગાઈસ આપણે પેલા થોડાક શોટ લઈ લઈએ. તો ગાઈસ જો અહીંયા એક મંદિર છે, સમૃદ્ધિ માતાનું મંદિર. જો ગાઈસ यहाँ પણ એક મંદિર છે, સમૃદ્ધિ માતાજીનું મંદિર છે ને ગાઈસ. આ બધું જાડીએથી પેક કરેલું. ના જવા જેવું છે, અંદર રસ્તો છે જવાનો, બંધ કરેલું છે એટલે તાળું મારેલું છે. બાકી અમારો ભાઈબંધ જો અહીં બેઠો છે. તો ગાઈસ કેટલા દિવસથી આવું કરતો હતો, આજે હવાઈ ગયું છે વિડીયો બનાવવા સ્પેશિયલી. બાકી તો જોઈ લો કેટલું મસ્ત છે ગાઈસ, ક્યારેક આવજો શિહોર. બાકી અહીંયા મંદિર છે. ચલો આપણે ઉપર જઈએ, ઓલા પણ ત્યાંથી થોડાક શોટ લઈ લઈએ. ચલો ચલો આપણે ધીમે ધીમે ઉપર જઈએ. તો ગાઈસ જો અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે ને અંદર જોઈ લો. બાકી અંદર કેટલું મસ્ત છે જોઈ લો. બાકી મૂર્તિ છે જોઈ લો કેવું છે. હું તમને આની કલા બતાવું હમણાં અંદર જઈને, જો ત્યાં જઈ અને બધું બતાવું તમને. ચલો આપણે ત્યાં જઈએ. તો ગાઈસ જો અહીંયા છે ને કામનાથ મહાદેવ છે, જે સિહોરમાં નવનાથ છે ને એમાં એક આ મંદિર આવેલું છે નવનાથમાં. આ છે કામનાથ મહાદેવ, જો ઉપર બોર્ડ મારેલું છે. બાકી તો તમે જોઈ લો કેટલું બધું માણસો આવે અહીંયા મેળો કરવાની, બધું અહીં મેળો થાય, આઈટમનો મેળો અહીંયા ભરાય અને બધું માણસો આવે. તો ગાઈસ અહીંયા જો હાલવાની સીડી કેવી મસ્ત છે જોઈ લો ગાઈસ. આ ઉપરથી મંદિર કેટલું મસ્ત બતાવી છો કામનાથ મહાદેવ. અહીંયા એક મંદિર છે, ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે. ત્યાં કંઈ જવા જેવું
છે, પણ એમ એવું છે ને અત્યારે બંધ હોય. તો ગાઈસ એ એટલું બધું જૂનવાણી છે ને કે તમે વાત પૂછોમાં, કારણ કે અહીંયા એટલું બધું માણસો આવે ને જ્યારે ઓલું હોય ને મેળો ત્યારે. જોઈ લો. તો ગાઈસ અત્યારે આપણે સામે જવાનું છે, તો ચલો આપણે પેલા ત્યાં જઈએ ને વિડીયો પેલા શૂટ કરી લઈએ ત્યાં જઈને. બાકી આ તમે જો, બાકી આ જોઈ લો. અને કલા એવી છે ને આ કોણે બનાવી છે આ બધા છે ને. જો આ મંદિરે કાના ત્યાં કૃષ્ણ ભગવાનના મંદિરે અહીંથી જવાનો રસ્તો છે, ત્યાં જવાનું. 2 મંદિર છે, એક તો અહીંયા છે અને એક ત્યાં અહીંયા હેઠે, એટલે કે 2 છે ત્યાં મંદિર. તો ચલો આપણે પહેલાં જઈએ ઓલા પણ ત્યાંથી થોડાક વિડીયો લઈ લઈએ. ચલો. તો ગાઈસ હું બહાર આવી ગયો છું ને બહાર જોઈ લો આ કેટલા બધા મંદિર છે. શેનાથી તો મને નથી ખબર ગાઈસ. જોઈ લો કેટલા ઝાઝા બધા મંદિર આવેલા છે અહીંયા. આ બધા મંદિર છે, આ બી બધા મંદિર છે, આ બધા મંદિર છે. આની પાછળ ગોતમેશ્વર શું આપણે બ્રહ્મકુંડ આવેલો છે. ચલો ત્યાં જઈને જોવાનો છે આપણે બ્રહ્મકુંડ. તો ચલો તમને બ્રહ્મકુંડ બતાવું અહીંથી બહારથી કે કેવો લાગે નહીં. અહીંયા મંદિર છે, જોઈ લો. છે ને પણ જોરદારનો. આવલા હનુમાનજીનું મંદિર છે, હનુમાન દાદાનું. જોઈ લો ગાઈસ કેવો મસ્ત લાગે ઉપરથી. ચોખ્ખું બધું જ દેખાયો. તો ગાઈસ કુતરો ભાગી ગયો તો બી ગયો લાવું. તો ગાઈસ તમને બ્રહ્મકુંડનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો કાલ સવારે મળીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો બાય બાય.